નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય છે એના ગણિત સબ્જેક્ટ વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે છે શું થશે કે આગળના વિડિયો લેક્ચર સુધી આપણે છે એ વિજલ સુરેખ સમીકરણ યુગ્મમાં જે વાત કરતા હતા એમાં છે આપણે આદેશની રીત અને વિજલ સુરેખ સમીકરણનો જે સામાન્ય અર્થ છે આપણે સમજાતા. તો હવે છે આપણે શું કરીશું કે એનથી આગળ છે આદેશની રીત છે આપણે કમ્પ્લીટ કરી હતી. તો એ એના માટે ક્લિયર માટે હજી ના હોય તો એના માટે છે આપણે ડિસ્ક્રિપ્શનમાં છે લિંક આપેલી છે, તમે જે પાછળનો વિડિયો જોઈ શકો છો. તો હવે શું થશે કે લોપની રીત ઉપર જવાનું છે કે લોપની રીત છે આપણે શું કહે છે. તો લોપની રીત છે એ સિમ્પલ છે, ત્રણ રીતમાંથી આપણે એમ કહીએ કે સિમ્પલ રીત છે આપણે ગણાવી શકીએ. તો પહેલી વસ્તુ છે એ સેમ બધામાં બે સમીકરણ તો હશે. તો પહેલે બે સમીકરણ આપેલા છે એની ઉપરથી આપણે શું કરવાનું છે તો કે લાસ્ટમાં કીધું હતું એમ કે ભાઈ બે સમીકરણને તમારે 1 અને 2 નામ છે કોઈ પણને જે નામ આપવા હોય એ રીતે આપણે નામ આપી શકીએ. તો કે બે ને નામ અલગ અલગ આપી હવે શું કરવાનું છે તો કે કોઈ પણ એક જે તમારો ચલ છે વેરિયેબલ છે એને શું કરવાનું છે સમાન કરવાનું છે. લોપ છે, લોપનો મતલબ છે આપણે ગુજરાતીમાં શું થશે લોપ એટલે કે ગાયબ કરવું, દૂર કરવું એવું થાય. તો આપણે શું કરવાનું છે કે કોઈ પણ x અથવા y આ બંને ચલમાંથી કોઈ પણ એક ચલને સરખો બનાવી એનો લોપ કરવાનો છે એટલે કે એને દૂર કરવાનો છે. તો સરખો કેમ બનાવશું એના માટે વાત કરીએ. તો શું કરશું તો કે ભાઈ આપણી પાસે છે 9x અને 7x. તો કે આ બંનેને આપણે સરખા બનાવવા એવી જ રીતે છે 4 અને 3 છે. તો કે આ બંનેને હું સરખા બનાવું કોઈ પણ એકને બનાવવાનો છે કા x ને બનાવવાનો કા y. હવે સિમ્પલી આપણે જે ધ્યાન રાખશું તો કે જો જ્યારે બે છે એને આપણે સરખા બનાવવાના છે ત્યારે છે સિમ્પલ વસ્તુ આપણે શું કરશું તો કે ભાઈ અહીંયા છે 4 છે તો એને કેટલા વડે ગુણો અને 3 છે એને કેટલા વડે ગુણો તો આ બે સરખા થઈ જશે. તો અહીંયા જોઈએ તો 4 તેરી 12 અને 3 ચોક 12 એટલે શું થશે આને હું 3 વડે અને આને હું કેટલા વડે 4 વડે ગુણાવું બાકીનામાં જે ચેન્જ થતો હોય એ પણ આ બે ચલ છે એ કેવા થઈ જશે સમાન થઈ જશે. હવે સેમ વસ્તુ છે એ હું અહીંયા લીધું અહીંયા આપણે લઈ લે તો શું થશે કે અહીંયા બે છે 7 અને 9 તો તમે 9 ને છે કેટલા વડે ગુણો 7 ને કેટલા વડે ગુણો તો બંને સરખા થાય. તો તમે જોશો તો 7 ને 9 ને છે તમે 7 વડે ગુણશો એટલે શું થશે 9 + 63 અને એવી જ રીતે અહીંયા શું થશે આને 9 વડે ગુણો તો 7 * 9 = 63. તો આવી રીતે છે એ બંને શું થશે સરખા થઈ જશે કોઈ પણ એક. હવે શું થશે તો કે જો આપણે એક વસ્તુ નોટિસ કરીએ તો કે બંનેના આપણે જે સહગુણક છે એના આડાવાળા સમીકરણ સાથે ગુણાવી દઈએ તો સેમ જ છે. જો આનો 4 હતા તો બીજા સમીકરણને 4 વડે અને 3 હતા તો 3 વડે ગુણાવી દઈએ. એવી જ રીતે શું થશે તો કે અહીંયા જોયા તો કે આનો સહગુણક 9 હતો તો બીજા સમીકરણને 9 વડે ગુણાવ્યું, આનો સહગુણક 7 હતો તો એ પહેલા સમીકરણને 7 વડે. તો ઇન્ટરચેન્જ છે આપણે એને શું કરી શકીએ ગુણાવી શકીએ તો પણ છે આપણે સિમ્પલી આન્સર છે મળી જશે. તો આપણે છે હંમેશા નાની રકમથી ગુણાવવાનું હોય એવું છે રાખીએ જેથી આપણે છે સરળ પડશે. તો બહુ આંકડા છે એ મોટા જશે નહીં. તો હવે આપણે શું કરશું તો કે હવે છે ગુણાવીએ એટલે આખા સમીકરણમાં શું ફેરફાર થાય છે નોટિસ કરવાનું છે. તો અહીંયાથી ગુણાવીએ પહેલા સમીકરણને ગુણાવશો એટલે શું થશે અહીંયા લખીએ સમીકરણ 1 ને કેટલા વડે ગુણીએ છે 3 વડે અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણીએ છે તો કે 4 વડે ગુણી અને 1 પ્લસ એટલે કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તમે સરવાળો બાદબાકી કરો બધું છે સેમ થશે. આવું થશે આપણી પાસે. તો શું થશે તો કે પહેલા સમીકરણને હું ગુણાવી દઉં તો શું થશે 3 વડે આખા સમીકરણને ગુણાવું 9 તેરી 27x માઈનસ 4 તેરી 12y અને 2000 ગુણ્યા 3 એટલે શું થશે 6000. એવી જ રીતે છે હું શું કરું નીચેના સમીકરણને પણ મારે 4 વડે ગુણાવવાનું તો 7 ચોક 28 માઈનસ
4 તેરી 12y બરાબર 2 ગુણ્યા 2000 ગુણ્યા 4 એટલે શું થશે 8000 છે આન્સર. હવે આનો આપણે સરવાળો કરવાનો છે તો આપણે છે ભાગાકારમાં જોતા એમ જ કે ભાઈ આ બંને સરખા છે પણ એની નિશાની પણ સરખી છે. તો પહેલા નિશાની બદલાવો બધાની. ત્યાં પ્લસ છે ત્યાં માઈનસ, માઈનસ છે તે પ્લસ આવ્યું છે. તો આ બંને છે શું થઈ જશે કેન્સલ થઈ જશે, લોપ થઈ ગયું કહેવાય. તો આપણી પાસે અહીંયા શું આવશે તો 28 માઈનસ છે 27 પ્લસ છે એટલે અહીંયા વધશે માઈનસ x. અહીંયા શું વધશે માઈનસ 2000. તો હવે આપણી પાસે આવું એવું -x -2000. તો બંને સાઈડ થી માઈનસ દૂર કરીએ એટલે x બરાબર શું આપણને મળી જશે 2000 પ્લસ થી મળી જશે. તો હવે આપણે એક વસ્તુ જોઈએ કે પાછળમાં પણ આપણે છે જોયું હતું ભાઈ તમે જે ચલને કરતા બનાવશો એની સિવાયનો ચલ તમને મળશે કે x ને કરતા બનાવો તો સાદુરૂપ આપશો ત્યારે શું મળશે તમને y મળશે, y ને કરતા બનાવો તો શું મળશે તમને x. એવી રીતે શું થશે તમે જો y નો લોપ કરાવશો તમને x ની કિંમત મળશે અને x નો લોપ કરાવશો તો શું મળશે y ની કિંમત છે મળશે. ત્યાર પછી જે સિસ્ટમ છે જે પ્રોસેસ છે બંનેમાં સેમ. ત્યાર પછી પહેલામાં શું કરતા હતા તો કે x ની કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવી. x ની કિંમત શું કરીએ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેતા આપણે y ની કિંમત છે મળી જશે. તો હવે છે આપણે જોઈએ તો અહીંયા લખીએ કે ભાઈ x ની કિંમત તમે બધામાં બંનેમાંથી ચેક કરી શકો. તો કે ફોર એક્ઝામ્પલ છે હું મને આમાં મૂકી દઉં સમીકરણ 2 માં મૂકી દઉં. સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 શું છે પહેલા લખશું 7x 3y બરાબર 2000. પહેલા આપણે સમીકરણ છે દર્શાવશું ડાયરેક્ટ કિંમત છે એને મૂકીએ. તો શું કરશું હવે કિંમત મૂકીએ તો કે 7 x ની કિંમત છે 2000 3y બરાબર 2000. તો અહીંયા શું થશે 7 × 14 એટલે આ થઈ જશે 14000 3y બરાબર શું થશે 2000. હવે આપણે y ને કરતા બનાવવું તો 2000 ના બદલે 3y ને પહેલી બાજુ લઈએ તો 14000 માઈનસ જો પેલા 2000 આ બધું આવશે શું થશે -2000 અને આ -3y ની પેલી સાઈડ જશે તો +3y થઈ જશે. હવે તો કે 14000 માંથી 2000 જશે એટલે કેટલા વધશે તો કે 12000 3y. 3 છે હજી શું થશે માનો કે 3 આ સાઈડ લઈ આવી તો શું થશે y બરાબર 12000 ભાગ્યા 3. ઇટ મીન્સ શું થશે y કેટલો મળશે 4000. તો આવી રીતે છે આપણને x અને y ની કિંમત છે એ લોપની રીતે શું મળશે તો કે x મળશે મને 2000 અને y છે શું મળશે 4000 છે મળશે. તો આવી રીતે છે આપણે જોવાનું છે લોપની રીતમાં પણ શું થશે આપણે ઈઝીલી છે જોઈ શકીએ છીએ. તો આ છે સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે લોપની રીત માટે. હવે આપણે છે લોપની રીત માટે એક જે એક્ઝામ્પલ છે કુટ પ્રશ્ન છે એના ઉપર છે વાત કરીએ. તો કે કુટ પ્રશ્ન માટે વાત કરીએ તો શું કહે છે કુટ પ્રશ્ન. તો પહેલી વસ્તુ એવું કીધું છે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર છે સોનુની ઉંમર કરતા છે 3 ગણી છે. બરાબર આપણે અહીંયા થોડું છે ડિટેલિંગમાં લખતા જઈએ તો કે 5 વર્ષ પહેલા અથવા ડાયરેક્ટ છે રકમ સમજી લે સાથે પછી લખશું તો કે 5 વર્ષ પહેલા સોનુની ઉંમર છે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર છે એ સોનુની ઉંમર કરતા 3 ગણી હતી. હવે આપણી પાસે બે છોકરીઓ છે એક નૂરી છે અને એક સોનુ છે. તો બંને વચ્ચે છે જે ઉંમરનો તફાવત છે એ આપણને સહી સમજાવ્યો છે. શું કીધું છે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર છે સોનુની ઉંમરથી કેટલી હતી 3 ગણી છે હતી. હવે 5 વર્ષ પછી 3 ગણી હતી પણ 5 વર્ષ પહેલા તો 10 વર્ષ પછી છે એની ઉંમર છે કેટલી હશે તો કે 2 ગણી થઈ જશે. જે 5 વર્ષ પહેલા 3 ગણી હતી એ હવે 10 વર્ષ પછી શું થઈ જશે 3 ગણી થઈ જશે
હાલની ઉંમર છે શોધવાની છે, હાલમાં એની કેટલી ઉંમર છે। તો ફર્સ્ટ છે બે ચલની વાત છે એટલે આપણે પહેલું કામ શું કરશું, ધારવાનું કે ધારો કે નૂરીની ઉંમર x વર્ષ અને સોનુની ઉંમર છે y વર્ષ છે। હવે આ સુધી ગયું વર્તમાન ઉંમર આપણે ધારી। હવે પહેલું સ્ટેટમેન્ટ છે એની ઉપર આપણે જોઈએ તો શું કીધું છે કે 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, તો 5 વર્ષ પહેલા બંનેની ઉંમર કેટલી હશે, 5 વર્ષ પહેલા બંનેની ઉંમર કેટલી હશે ઈ બાર શોધવું હોય તો કેમ, તો કે સિમ્પલ છે, આપણે એવું લઈ લઈએ કે ભાઈ આપણે છે પોતપોતાની ઉંમર છે એ લઈ લઈએ કે ભાઈ આજે છે મારી ઉંમર છે 25 વર્ષ છે, આજે મારી ઉંમર 25 વર્ષ છે, તો આજથી 5 વર્ષ પહેલા કેટલી હશે, આજથી 5 વર્ષ પહેલા કેટલી હશે, એટલે કે આજે 2020 છે તો 5 વર્ષ પહેલા કેટલું હશે, 2015 હશે। તો કે આપણે શું કર્યું તો કે 5 વર્ષ છે એ ઘટાડી દીધા, શું થયું 5 વર્ષ ઘટાડી દીધા। તો સિમ્પલ કે જો આજે મારી શું થશે 20 વર્ષ 25 વર્ષની ઉંમર છે તો 5 વર્ષ પહેલા કેટલી હશે 20 વર્ષ જેટલી હશે, એટલે કે તમારી વર્તમાન જે ઉંમર છે એમાંથી શું કરવું તમારે 5 વર્ષ છે એ ઘટાડી દેવાના છે। તો આપણી વર્તમાન ઉંમર તો કોઈ આંકડો નથી આપ્યો, તો આપણે શું કરશું એમાંથી ઘટાડી દઈશું। તો 5 વર્ષ પહેલા કીધું છે તો શું થશે નૂરીની ઉંમર 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થશે તો કે x - 5 વર્ષ। એવી જ રીતે સોનુની ઉંમર કેટલી થશે એ y - 5 વર્ષ। સિમ્પલ છે, જો વર્તમાનમાંથી 5 વર્ષ કાઢવાના છે બીજું કઈ છે નહીં। તો આવું છે કીધું। હવે બંનેનો વચ્ચેનો તફાવત શું કીધું છે કે 3 ગણી હતી કોની ઉંમર તો કે નૂરીની ઉંમર છે એ સોનુની ઉંમર કરતા 3 ગણી હતી। એનો મતલબ શું થશે તો કે ભાઈ આ જે ઉંમર છે નૂરીની ઉંમર છે, નૂરીની ઉંમર છે એ કોના બરાબર થશે તો કે સોનુની ઉંમર છે એને તમે 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો, 3 ગણી કરશો ત્યારે થશે। તો આપણી પાસે છે એ સિમ્પલ છે બંનેની ઉંમર, આ શું છે x - 5, આ શું છે 3 તો અહીંયા છે આ છે y - 5। બંનેનું સિમ્પલ સોલ્યુશન આપીએ તો આ સાઈડ આવી જશે, આ સાઈડ શું આવી જશે કે x - 5 ઓકે એમ નામ છે, આ શું આવશે તો કે 3y - 15। તો એ શું થશે 3 છે y સાથે ગુણાશે અને 5 સાથે ગુણાશે એટલે આવું નીકળશે। હવે આપણે છે આનું સમીકરણ બનાવવાનું છે, સમીકરણ બનાવશું એટલે શું થશે તો કે આ x ઓકે, x છે ઓકે, ત્યાર પછી જે શું થશે તો કે માઈનસ જે છે આપણી પાસે માઈનસ છે આપણી પાસે એના સાઈડ લઈ આવશું તો કે શું થશે આ માઈનસ છે એને શું થશે એને પણ આ સાઈડ લઈ આવીએ તો શું થશે અહીંયા -5 હતા -15 આવશે એટલે +15 થઈ જશે બરાબર શું થશે 0। તો આ કિંમત છે આપણે શું મળશે તો કે x - 3y + 10 = 0 આવું થશે। તો આ જે કિંમત આપણને મળે છે એના ઉપરથી શું થશે આ આપણું એક સમીકરણ થઈ જશે, આ એક આપણું સમીકરણ થઈ જશે। શું કીધું છે તો કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી, એટલે શું થશે નૂરીની ઉંમર છે સોનુની ઉંમરની કરતા 3 ગણી વધારે હતી। 5 વર્ષ પહેલાની છે એટલે આપણે x - 5 અને y - 5 લીધું। હવે નેક્સ્ટ ઉપર જે એક આપણે સેન્ટેન્સ ઉપરથી એક આપણને સમીકરણ મળી ગયું તો આપણે નેક્સ્ટ જાય ઉપર બીજા માટે, તો બીજા માટે શું કીધું છે તો કે 10 વર્ષ પછી, હવે 10 વર્ષ પછી એટલે પહેલા ક્યાં આવવું પડશે આજની ઉંમર સુધી, આજની ઉંમર સુધી આવશું એટલે 10 વર્ષ પછી માટે વાત કરીએ હવે 10 વર્ષ પછી શું કીધું છે તો કે પહેલા હું 10 વર્ષ પછીની ઉંમર છે એટલે પહેરી લો 10 વર્ષ પછીની ઉંમર છે તો શું થશે નૂરીની ઉંમર છે કેટલી થશે x + 10। જો શું કીધું છે હાલની ઉંમરથી 10 વર્ષ પછી એટલે હાલની ઉંમર કેટલી છે x,
તો 10 વર્ષ પછી તો શું થશે તો કે છે ઈ આપણને x + 10 તો એ કેવું કીધું તો કે ભાઈ આપણી પાસે છે આજે મારી ઉંમર 25 વર્ષ છે તો 10 વર્ષ પછી કેટલી હશે તો કે 25 + 10 એટલે શું થશે 35 વર્ષ થશે તો સેમ વસ્તુ છે અહીંયા શું થશે x + 10 છે આપણને મળશે એવી રીતે શું કરશું તો કે એના પછી છે સોનુની ઉંમર માટે તો સોનુની ઉંમર છે શું થશે સોનુની ઉંમર છે આપણને મળશે y + 10 તો કે સોનુની ઉંમરમાં 10 એડ કરશું એટલે એની 10 વર્ષ પછીની ઉંમર હશે તો આવી રીતે છે તો આપણે બંનેની વર્તમાન કીધું હવે અહીંયા શું છે ડબલ કીધું છે તો આ સ્ટેટમેન્ટ છે આવું થશે નૂરની ઉંમર કેટલી થશે તો કે જે સોનુની ઉંમર છે એના કરતા 2 ગણી તો નૂરીની ઉંમર કેટલી છે x + 10 આની કેટલી છે y + 10 સાદુરૂપ આપશો એટલે શું થશે x + 10 બરાબર 2y + હવે શું કરશું તો કે બંને સાઈડ છે તો અહીંયા 20 આવશે બંને સાઈડ સાદુરૂપ આપતા જશું એટલે શું થશે કે ભાઈ આ પેલું 2 આ સાઈડ લઈ આવીએ અને અહીંયા થશે x - 2y બરાબર આ ડાયરેક્ટ 10 થી શું થશે સામું થઈ જશે એટલે 20 માંથી 10 જતા રહેશે તો આવી રીતે થશે હવે આપણે જોઈએ તો શું થશે સિમ્પલી આપણી પાસે બે સમીકરણ છે મળી જાય બે સમીકરણ આપણને મળી જાય છે બે સમીકરણને છે આપણે સોલ્વ કરશું તો સોલ્વ કરીએ એટલે આપણને આન્સર શું મળશે એના ઉપર છે આપણે જોવાનું છે તો આ બંનેને સોલ્વ કરવા માટે આપણે શું કરશું લોપની રીતનો ઉપયોગ કરશું તો લોપની રીતનો ઉપયોગ કરીએ તો બંને સમીકરણ આપણી પાસે છે પહેલું સમીકરણ છે ને જે આપણે વ્યવસ્થિત લખીએ એટલે શું થઈ જશે x - 3y = -10 અહીંયા શું થશે x - 2y = +10 હવે તો કે કિંમત માટે છે બદલાવશું તો આ શું થઈ જશે માઈનસ આ પ્લસ આ માઈનસ હવે આપણે અહીંયા જોયા કે ભાઈ આયા નિશાની કેમ બદલાવવાની જરૂર ના પડી તો કે નિશાની છે બંનેની છે અહીંયા સોરી ગુણાવવાની કેમ ના જરૂર પડી તો કે બંને સમીકરણમાં x ઓલરેડી કેવા છે સમાન છે સરખા છે તો આ x છે એ શું થઈ જશે લોપ થઈ જશે હવે અહીંયા -3y અહીંયા 2y એટલે આ શું આવશે -y વધશે અહીંયા શું આવશે -20 વધશે તો હવે શું થશે તો કે y બરાબર શું આન્સર આવશે 20 છે આન્સર આવશે હવે y બરાબર 20 હોય તો આપણે એની કિંમત છે અહીંયા મૂકી દઈએ અહીંયા મૂકશું એટલે શું થશે તો કે આપણી પાસે કિંમત આવશે x - 2y બરાબર સમીકરણ કોઈ પણ માં મૂકી શકીએ એટલે x - 2y બરાબર 10 તો x - 2y એટલે કેટલું થશે y ની કિંમત આપણી પાસે 20 છે બરાબર 10 તો x - 40 બરાબર 10 -40 ની સાઈડ જશે એટલે પ્લસ થઈ જશે તો કે 10 + 40 તો x બરાબર કેટલા થશે 50 થઈ થશે તો હાલની ઉંમર આપણે જોઈએ તો નૂરીની ઉંમર કેટલી હશે 50 વર્ષ હશે અને આપણી જે સોનું છે એની ઉંમર છે કેટલી થશે 20 વર્ષ થઈ થશે હવે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે ભાઈ એક્ઝામ્પલ સોલ્વ કર્યા પછી આપણે એકવાર ચેક કરી લેવાનું કે ભાઈ આપણે છે જે પ્રોસેસ કરી એ રકમ મુજબ થઈ કે નહીં તો પહેલા શું કીધું છે હવે આ વર્તમાન ઉંમર છે તો બંનેની 5 વર્ષ પહેલાની ઉંમર તો 5 વર્ષ પહેલાની એટલે આ નૂરીની ઉંમર કેટલી હશે 45 હશે ને 50 માંથી 5 ઘટાડી દેશું 45 હશે ત્યારે સોનુની ઉંમર કેટલી હશે 15 તો હવે આપણે એ જોઈએ તો છે 3 ગણી 15 ગુણ્યા 3 કરશો એટલે શું આવશે 45 એટલે કે 3 ગણી છે એવી જ રીતે છે ત્યાર પછી 10 વર્ષ પછી કીધું છે તો કે આની 10 વર્ષ પછી કેટલી હશે 60 અને આની 10 વર્ષ પછી કેટલી હશે 30 હવે જોઈએ તો બંને વચ્ચે છે ડબલ તો કે શું થશે 10 વર્ષ પછી એની ઉંમર ડબલ થઈ તો આવી રીતે છે આપણે કોઈ પણ એક્ઝામ્પલ છે એને સોલ્વ કરવાના હોય છે તો આવી રીતે લોકની રીતમાં પણ સિમ્પલ છે આપણે થોડી પ્રેક્ટિસ કરશું કંઈ પણ ડાઉટ હોય તો આપણે કમેન્ટ બોક્સમાં છે એને જરૂરથી મૂકશું અને પ્રશ્ન છે આપણે વ્યવસ્થિત પૂછી અને ટોપિક છે આપણને ક્લિયર થાય એવા પ્રયત્નો છે એ કરશું આજના માટે આટલું બસ રાખીએ થેન્ક યુ